લિનનના શર્ટ પેન્ટ પહેરીને આવશે અને અને અત્યારે મેઇન તો લાલા માટે આવેલા કે અત્યારે એને જરૂર છે, તો લાલાના કૃષ્ણ બનીને આવેલા, પ્લસ વનરેબલ છે ફિલ્મમાં. એટલે અને મને એક બહુ સરસ વસ્તુ જે ગમી કે આમ તો એવું કહેવાય સાચો મિત્ર એ કે જે તમારા સુખમાં સુખી થાય, દુઃખમાં દુઃખી થાય. તમે જે પાત્ર છે એ પાત્રની અંદર આપ એવું કહો છો કે ભગવાન તમે મારા મિત્ર બનશો, મારા કોઈ ભાઈબંધ નથી. અને દેન આફ્ટર ભગવાન તમારા હાથ પકડી લે છે અને કહે છે હા હું તો તારી અંદર જ છું, તારો મિત્ર જ છું. અને એ પછી જ્યારે તમે ખુશ થાવ છો, બરોબર છે, ત્યારે ભગવાન સ્મિત કરે છે. જ્યારે દુઃખી થાવ છો તો ભગવાન રડે પણ છે. એટલે ખાલી એવું નથી કે રડતા જોઈને ભગવાને કીધું હોય કે ના હું સારું કરી દઈશ, એટલું નહીં. તમે દુઃખી થયા છો તો એ દુઃખી થયા છે. તો મિત્રની ભૂમિકામાં જ્યારે આવે છે તો કૃષ્ણ આ રીતના જ આવે. એટલે એ બહુ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. અને મને બીજો એક ભાગ જે સૌથી વધારે ગમ્યો હોય ને, ખરેખરમાં માણસને વાલની જરૂર છે, હૂંફની, પ્રેમની જરૂર છે. તો એવી મુમેન્ટ હોય કે જ્યારે માત્ર કોઈક તમને ભેટી પડે ને તો તમારી લગભગ 80% મૂંઝવણો દૂર થઈ જાય, ચિંતાઓ બધી શાંત થઈ જાય. આની અંદર એવા સડન શોટ છે કે ભગવાન સીધા હગ કરી લે છે, ભેટી જ પડે છે. થાકીને ઊંઘે છે તો માથે આવીને હાથ ફેરવે છે. આ તો હૂંફની જરૂર છે. આ વિઝન કોનું હતું ને આ કઈ રીતના સંભવ બન્યું? એટલે અમે ડિસ્કસ કરતા હોય ઘણું બધું, કાંઈ શું કરશું હું કરશું. એટલે હું તો એવું માનું પર્સનલી કે ડિરેક્ટર કે રાઇટરો લખી દે પણ જે માણસ જીવે ને એને જ કેરેક્ટરની ખબર. આજે હું ભલે ગમે એટલો